સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યો છે ત્યારે શુક્રવારના રોજ નવા 49 પોઝિટિવ કેસ આવતા કુલ આંક 52,369 થવા પામ્યો છે. તો શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતાં કુલ મૃતાંક 1137 યથાવત છે, જ્યારે કોરોનાને માત આપનારોની સંખ્યા 50,754 પર પહોંચવા પામી છે. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના સંક્રમણનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારે શુક્રવારે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં 41 અને જિલ્લામાં 8 મળી કોરોનાના નવા 49 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 52,369 થવા પામ્યો છે, જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 50,754 થઈ છે. હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 478 છે, જેમાં સુરત સિટીમાં કુલ 39,374 કોરોના પોઝિટિવ કેસમાં 850ના મોત થયા છે, જ્યારે જિલ્લામાં કુલ 12,995 કોરોના પોઝિટિવ કેસમાં 287ના મોત થવા પામ્યા છે. સુરત સિટીમાં 38,224 અને સુરત જિલ્લામાં 12,530 દર્દી કોરોનામાં માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે, જેને કારણે તે લોકોના ઘરમાં ખુશી વ્યાપી જવા પામી છે. અઝર કુરેશી, D24 ન્યૂઝ.